નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સાકાર ઇન્સ્ટિટ્યૂટની યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત છે। તો હવે આપણે શરૂ કર્યું હતું ગણિતમાં પ્રકરણ 1 વાસ્તવિક સંખ્યાઓ અને આપણે સંખ્યાઓના વિવિધ પ્રકાર વિશે ભણ્યા હતા, જેમાં આપણે સમય સંખ્યા, વાસ્તવિક સંખ્યા અને છેલ્લે અવિભાજ્ય સંખ્યાઓ વિશે પણ માહિતી મેળવી હતી। તો હવે આ પ્રકરણને આગળ વધારતા આપણે જોઈશું અવયવના પ્રકાર। જે પ્રકરણમાં સૌપ્રથમ પ્રશ્ન છે આપણો કે આપેલ સંખ્યાઓને અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે દર્શાવો, પરંતુ તે પહેલા અવયવના પ્રકાર સમજીએ। આપણે અવયવ પાડતા તો શીખી જ ગયા છીએ, એમાં કંઈ નવું નથી, પરંતુ અવયવ બે પ્રકારના છે। એક અવિભાજ્ય અવયવ પણ પડશે અને બધા જ અવયવ પણ પડશે। તો હવે અવિભાજ્ય અવયવ એટલે શું, સૌપ્રથમ આપણે એ સમજીએ। તો આપણે પહેલા અવિભાજ્ય સંખ્યાઓ ભણી, કઈ કઈ છે? 2, 3, 5, 7, 11, 13, 17, 19, 23 અનંત સુધી। તે અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર થઈને મૂળ સંખ્યા બને તેને અવિભાજ્ય અવયવ કહેવાય, જે આપણે અહીં સમજીએ। તો સૌથી પહેલા અવિભાજ્ય અવયવ, તો આપણે 120 ના અવિભાજ્ય અવયવ પાડીએ। તો કેવી રીતે પાડીશું? તો સૌપ્રથમ 120, તો આપણે નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા કઈ? 2। તો 120 ને આપણે 2 વડે ભાગીશું। તો 120 ને 2 વડે ભાગતા જવાબ મળશે 60। જો કે આમ તો તમે મોડે કરી શકો છો, પરંતુ અહીંયા તમને મેં ભાગાકાર દર્શાવ્યો। 60 ને 2 વડે ભાગતા સંખ્યા મળશે 30। નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા 2 છે, એટલે કે દરેક સંખ્યાને સૌ પ્રથમ 2 વડે ભાગવાનું। જો 2 વડે ભાગવાનું બંધ થઈ જાય તો પછી 3 વડે ભાગવાનું, 3 વડે ન ભાગી શકાય તો 5, 5 વડે ન ભાગી શકાય તો 7, એમ અવિભાજ્ય સંખ્યાઓમાં જ આપણે આગળ વધવાનું રહેશે। અહીં 15 દુ 30, 2 વડે ભાગ નહીં ચાલે, તેથી 3 વડે, 3 પંચા 15, હવે 3 પણ નહીં ચાલે એટલે 5 વડે, 5 એકા 5। તો આ થયા 120 ના અવિભાજ્ય અવયવો। ઓકે, તો એને લખાશે આ રીતે: 120 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 5। મતલબ કે જો આ બધી સંખ્યાઓ અવિભાજ્ય મળી, એટલે અવિભાજ્ય અવયવનો અર્થ એ થયો કે દરેક અવિભાજ્ય સંખ્યાઓનો ગુણાકાર કરીએ ત્યારે આપણી મૂળ સંખ્યા મળશે। તો આ થઈ અવિભાજ્ય અવયવ પાડવાની રીત। આને ઘાત સ્વરૂપમાં પણ દર્શાવી શકાય। જે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 છે, તો 2 ની 3 ઘાત, 3 એક જ વખત છે તો 3 ની 1 ઘાત, 5 પણ એક વખત છે, 5 ની 1 ઘાત। તો આ થયા અવિભાજ્ય અવયવ। હવે આ જ વસ્તુ આપણે સમજીશું બધા અવયવમાં। તો હવે આપણે 120 ના બધા અવયવ સમજીશું। બધા અવયવનો અર્થ એ થયો કે આપણે 1 થી શરૂઆત કરીએ અને જે નંબરમાં 120 ગુણાકાર તરીકે આવતા હોય તેને 120 ના બધા અવયવો કહેવાય। જેમ કે 1, તો 1 ગુણ્યા 120 બરાબર 120। ત્યારબાદ 2 ગુણ્યા 60 બરાબર 120। એટલે કે 120 ને 2 વડે ભાગીએ તો આપણને 60 મળશે। ત્યારબાદ 3 ગુણ્યા 40 બરાબર 120। ત્યારબાદ 4 ગુણ્યા 30 બરાબર 120। ત્યારબાદ 5, કદાચ ડાયરેક્ટ નંબર ખબર ના હોય તો ભાગાકાર કરી શકો છો।
5 ગુણ્યા 24 એટલે કે 120 ને આપણે 5 વડે ભાગીએ તો 24 મળશે. 5 ગુણ્યા 24 120. ત્યારબાદ 6 ગુણ્યા 20 બરાબર 120. ત્યારબાદ 7. હવે આપણને ખબર છે કે 120 ને 7 વડે ભાગી શકાશે નહીં, પરંતુ કોઈક વાર આપણને ખબર ન હોય કે મોટી સંખ્યા હોય તો ભાગાકાર કરીને તમે ચેક કરી શકો છો. 7 એકા 7, 5 0, 7 49, શેષ વધી 1. એટલે કે 120 ને 7 વડે ભાગી શકાતા નથી. માટે 7 120 ના બધા અવયવોમાં આવશે નહીં. હવે 7 નથી આવતા તો હવે આપણે 8 લઈશું. તો 120 ને આપણે 8 વડે ભાગીએ. 8 એકા 8, 12માંથી અહીં જાય તો 4 0, 8 પંચા 40. તો 8 ને ભાગી શકાય. તો 8 ગુણ્યા 15 બરાબર 120. 9 તો 9 ને નહીં ભાગી શકાય તો નહીં લખીએ. ત્યારબાદ 10 ગુણ્યા 12 બરાબર 120. લાઈનમાં દરેક સંખ્યામાં આપણે જોતું જવાનું. 10 પછી આવશે 11. તો 120 ને 11 વડે ભાગી શકાશે નહીં, તો 11 પણ નહીં આવે. ત્યારબાદ 12. તો 10 પછી જે 12 આવવાના છે તો એ સંખ્યા તો અહીંયા આવી ગઈ. તો અહીંયાથી આપણે સ્ટોપ થઈ જવાનું. એટલે કે આ બાજુ જે સંખ્યા આપણે લઈએ અને એ સંખ્યા જો જમણી બાજુ આવી ગઈ હોય તો આપણા બધા અવયવો પડી ગયા. તો આ થયા 120 ના બધા અવયવો, જેને આ રીતે લખાય. 1 2 3 4 5 6 8 10. ત્યારબાદ અહીંયાથી 12 15 20 24 30 40 60 અને 120. આ બધા અવયવો ફક્ત આપની જાણકારી માટે હતા, તે પરીક્ષાના ઉદ્દેશથી નથી. તો પરીક્ષામાં તો ફક્ત અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપમાં દર્શાવો તે રીતે પ્રશ્ન આવશે. તો હવે જે આપણી ટેક્સ્ટબુકમાં પ્રશ્ન છે તેમાં આગળ વધીએ. રીત 1. આપેલ સંખ્યાને અવિભાજ્ય અવયવોના ગુણાકાર તરીકે દર્શાવવાની રીત. એટલે કે જે સંખ્યા અહીં આપેલી છે તેને અવિભાજ્ય અવયવોના ગુણાકાર તરીકે આપણે દર્શાવીશું. તો એમાં સૌપ્રથમ લઈએ 120 ના અવયવ પાડો. તો ખરેખર આમાં પણ 2 રીત આવે છે. જે સાદી રીત, જે હમણાં જ આપણે અવયવ પાડ્યા તમે જોઈ શકો છો આ, અને બીજી છે અવયવ વૃક્ષની રીત, જે ચોપડીમાં તમને આપેલું છે. જો કે પરીક્ષા માટે તમે બેમાંથી જે રીત તમને અનુકૂળ આવે તે કરી શકો છો, ક્યાંય તમારો માર્ક કપાશે નહીં. તો આપણે સાદી રીત જે હમણાં જ કાર્ય કર્યું હતું કે 120 ના અવિભાજ્ય અવયવો. તો 60 દુ 120, 30 દુ 60, 15 દુ 30, 5 તરી 15, 1 પંચા 5. તો 120 ના અવિભાજ્ય અવયવો થયા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 5. તો આ થયા બધી સંખ્યાઓ અવિભાજ્ય, એને આપણે અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપમાં દર્શાવી. હવે અહીંયા તમારે અવિભાજ્ય અવયવ અને બધા અવયવોમાં કન્ફ્યુઝન કરવાની જરૂર નથી. અવિભાજ્ય અવયવોમાં જે અવિભાજ્ય સંખ્યાઓ આવશે તે દરેકનો ગુણાકાર આપણી મૂળ સંખ્યા થશે. જ્યારે બધા અવયવોમાં કોઈ ગુણાકાર મૂળ સંખ્યા નહીં બને, એમાં તો જે સંખ્યા હશે તેના ઘડિયામાં એટલે કે તેના ગુણાંકમાં આપણી મૂળ સંખ્યા આવતી હશે, એટલે કે 120 આવતી હશે. હવે હું અવયવ વૃક્ષની રીતે તમને અવિભાજ્ય અવયવો પાડતા શીખવાનું છું. તો આપણે 120 ના
અવિભાજ્ય અવયવો અવયવ વૃક્ષની રીતે પાડીશું. જેમ આમાં કરતા હતા તે જ રીતે સૌ પ્રથમ આપણે 120 ને 2 વડે ભાગીશું. તો 120 ને 2 વડે ભાગતા 2 ગુણ્યા 60 મળશે. તો એક અવિભાજ્ય સંખ્યા મળી 2 અને ગુણાંકમાં મળ્યું 60. હવે 2 અવિભાજ્ય સંખ્યા થઈ ગઈ એટલે 2 ને આપણે અડવાનું નહીં, પરંતુ જે વિભાજ્ય સંખ્યા છે તેના ફરીવાર 2 વડે ભાગ કરીશું. તો 60 ના ભાગ પડશે 2 અને 30. તો એક અવિભાજ્ય સંખ્યા થઈ ગઈ, બીજી ફરીવાર 2 થઈ ગઈ. 30 ના ફરીવાર ભાગ કરીશું કારણ કે 30 વિભાજ્ય સંખ્યા છે. 2 ગુણ્યા 15. ફરીવાર 2 અવિભાજ્ય થઈ ગઈ, પરંતુ 15 વિભાજ્ય છે તો 15 ના આપણે ભાગ પાડીશું. 3 ગુણ્યા 5. તો આ બંને અવિભાજ્ય સંખ્યાઓ થઈ ગઈ. એટલે જ્યાં સુધી વિભાજ્ય સંખ્યા મળે ત્યાં સુધી તમારે અવયવ પાડવા પડશે, એટલે કે ભાગ પાડવા પડશે. જ્યાં તમારી અવિભાજ્ય સંખ્યા મળી ગઈ ત્યાં તમારે સ્ટોપ થઈ જવાનું. તો આ રીતે 120 ના અવિભાજ્ય અવયવ પડ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 5. તો આ થઈ અવયવ વૃક્ષની રીત. તમે ગમે તે રીત કરી શકો છો, કોઈ ફરક પડશે નહીં. તો હવે આપણે જે ચોપડીના સ્વાધ્યાયમાં દાખલા છે પ્રશ્ન 1માં તે આપણે અહીં લઈશું. તેમાં પહેલી સંખ્યા છે 156. તો 156 ના અવિભાજ્ય અવયવ પાડીશું. અહીં હું સાદી રીતનો જ ઉપયોગ કરું છું. જુઓ, આપણને ખબર નથી કે કોનાથી પડશે, તો સૌ પ્રથમ આપણે 2 વડે ભાગ ચલાવીશું. 2 સિત્તા 14, 1 વધ્યો ઉપરથી ઉતાર્યો છગડો, 2 ઈઠા 16, 0 0. એટલે કે 78 ગુણ્યા 2 156. જ્યાં સુધી પાછળ બેકી સંખ્યા આવશે ત્યાં સુધી તમે 2 વડે ભાગ ચલાવી શકશો. તો હજુ 2 વડે ચાલશે. 78 ભાગ્યા 2, 2 તરી 6, 1 8, 2 નવા 18, 0 0. તો 39 2. હવે 39માં પાછળ એકી સંખ્યા આવી ગઈ, એટલે કે તેના ભાગ 2 વડે નહીં પડે. તો હવે આપણે 2 પછીની વિભાજ્ય સંખ્યા થઈ 3. 3 વડે ભાગાકાર કરીશું. 3 એકા 3, 0 ઉપરથી 9 ઉતાર્યા, 3 તરી 9, એટલે 13 તરી 39. અને 13 પોતે અવિભાજ્ય સંખ્યા છે એટલે અહીં આપણા અવયવ પૂરા થઈ ગયા. 13 એકા 13. તો 156 ના અવિભાજ્ય અવયવ પડ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 13. તે જો તેને ઘાત સ્વરૂપમાં દર્શાવવું હોય તો 2 ગુણ્યા 2 2 વખત છે, એટલે કે 2 ની 2 ઘાત ગુણ્યા 3, 3 ની 1 ઘાત કરો તો પણ ચાલે, અથવા એકલા 3 રાખો તો પણ ચાલશે, ગુણ્યા 13. બરાબર. તો હવે ફરી એકવાર આપણે 3825 ના અવયવ પાડીશું. જો અહીં આપણે વિચારવાનું કે છેલ્લો અંક એકી સંખ્યા છે, એટલે કે આને 2 વડે ભાગી શકાશે નહીં. તો 2 વડે નહીં ભગાય. તો ઘણીવાર બાળકો એવું વિચારે કે છેલ્લે 5 અથવા 0 હોય તો સીધું 5 વડે ભાગીએ. ના, 2 પછીની અવિભાજ્ય સંખ્યા છે 3. તો સૌ પ્રથમ આને 3 વડે ભાગીને ચેક કરી જોવાનું. 3 એકા 3, 3 દુ 6, 3 સિત્તા 21, 3 પંચા 15. તો 1275 ગુણ્યા 3. ફરીવાર 3 વડે.
425 ગુણ્યા 3. ફરી વાર 3 વડે. બે શેષ વધી, એટલે કે આને આપણે 3 વડે ભાગી શકીશું નહીં. તો 3 વડે નથી ભાગી શકતા, તો હવે 425 ને આપણે 5 વડે ભાગીશું. 5 × 40, 2 ઉપરથી 5 લીધા, 5 × 5 = 25, 0 0, તો 85 50. હવે આપણે જાણીએ નાની સંખ્યા આવી ગયા પછી તો આપણને જો ઘડિયા આવડતા હોય તો બહુ ઈઝી છે. 17 × 5 = 85, 1 17. તો 3825 ના અવયવ થશે 3 × 3 × 5 × 5 × 17. તો આ થયા 156 અને 3825 ને અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપમાં દર્શાવો. હવે આપણે આગળ જોઈશું 5005 ને અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપમાં દર્શાવતા. તો 5005 પાછળ એકી સંખ્યા, એટલે કે આને 2 વડે ભાગ ચાલશે નહીં. તો ત્યારબાદ 3 વડે ચલાવીશું. 3 × 3, 2 ઉપરથી ઉતાર્યા 0, 3 × 18, 2 ઉપરથી ઉતાર્યા 0, 3 × 18, 2 ઉપરથી ઉતાર્યા 5. ભાગ નહીં ચાલે. તો 5005 ને આપણે 5 વડે ભાગ ચલાવીશું. 5 × 5. હવે આ ભાગાકારમાં ખાસ ધ્યાન રાખજો. 5 માંથી 5 જશે 0, ઉપરથી આપણે 0 નીચે ઉતાર્યો. ઉપરથી કોઈ સંખ્યા નીચે ઉતારીએ અને સંપૂર્ણ સંખ્યા જે મળે તે આપણા ભાજક કરતાં નાની હોય તો ભાગ ના ચાલ્યો એની શૂન્ય મૂકવાની. ફરીવાર 0 ઉતાર્યો, હજુ ભાગ નથી ચાલતો, એની શૂન્ય. 5 ઉતાર્યા, 5 × 5, એટલે કે 1001 50, 5005 થશે. હવે 5 વડે તો ભાગ પાછળ 1 આવ્યો એટલે નહીં ચાલે. તો 1001 ને આપણે 7 વડે ભાગ ચલાવીશું. 7 × 7, 3 0, 7 ચોક 28, 2 અને 1, 7 તરી 21. તો 7 વડે ભાગ ચાલી ગયો. 143 70. 143 ને ફરી વાર 7 વડે ભાગીશું. 7 × 2 = 14, 0 0 ઉપરથી ઉતાર્યા 3, ભાગ નથી ચાલતો, મતલબ કે 7 વડે ભાગી શકાશે નહીં. તો 7 પછીની આપણી અવિભાજ્ય સંખ્યા છે 11. 11 × 11, 3 ઉપરથી ઉતાર્યા 3, 11 તરી 33, 0 0. તો 13 × 11 143. 13 પોતે અવિભાજ્ય, એટલે અહીંયા પૂરું થઈ ગયું. 13 × 13. તો 5005 ના અવિભાજ્ય અવયવો પડ્યા 5 × 7 × 11 × 13. બરાબર. અહીં કોઈ ડબલ વખત આવતું નથી, તો ઘાત સ્વરૂપમાં પણ આ જ રીતે લખી શકાશે. હવે આપણે અવિભાજ્ય અવયવ પાડીશું 7429. તો અહીં પણ પાછળ એકી સંખ્યા છે, જેથી આપણે 2 વડે ભાગ નહીં પાડી શકીએ. તો સીધું 3 વડે. 3 × 2 = 6, 1 4, 3 ચોક 12, 2 ઉપરથી ઉતાર્યો બગડો, 3 × 7 = 21, 1 9, 3 × 6 = 18, 1 શેષ વધી. તો 7429 ને 3 વડે ભાગી નહીં શકાય. ત્યારબાદ આવશે 5,
પરંતુ છેલ્લો અંક એટલે કે એકમનો અંક 5 અથવા 0 હોય તો જ તેને 5 વડે ભગાશે, એટલે 5 વડે પણ નહીં ભગાય. તો 7429 ને હવે આપણે 7 વડે ભાગીશું. 7 એકા 7, 0 ઉપરથી ઉતાર્યો ચોગડો. હવે જુઓ 7 કરતાં 4 નાના છે, એટલે કે અહીં સંખ્યા ભાજક કરતાં નાની હોય તો ભાગ ન ચાલ્યો એની શૂન્ય મૂકવાની ભૂલવાનું નહીં. ઉપરથી ઉતાર્યો બગડો. 7 છંગ 42, 0 0 ઉપરથી 9 ઉતાર્યા. 7 એકા 7, 2 વધ્યા. તો 7 વડે પણ આપણે ભાગી શકતા નથી. 7 વડે નહીં ભગાય તો હવે આપણે 11 વડે ભાગીશું. 11 છંગ 66, 74 માંથી 66 જશે તો 8 વધશે. ઉપરથી ઉતાર્યો બગડો. 11 સિત્તા 77, 82 માંથી 77 જશે 5 વધશે. ઉપરથી ઉતાર્યો નવડો. 11 પંચા 55, શેષ વધી 4. તો 11 વડે પણ આપણે નથી ભાગી શકતા. તો 7429 ને આપણે હવે 13 વડે ભાગીશું. હવે 13 એકાનો ઘડિયો તમને આવડવો જોઈએ. તો 13 પંચા 65, 74 માંથી 65 જાય તો 9, ઉપરથી ઉતાર્યો બગડો. 13 સિત્તા 91, 1 9, 13 એકા 13, 6 વધ્યા. તો 13 વડે પણ ભાગ ચાલતો નથી. તમારે આ રીતે બધું ડિટેલમાં ચેક કરવું પડશે. રીત સરળ છે, પરંતુ રફ કામ તમારું પુષ્કળ થશે. તેર વડે નહીં ભાગી શકાય તો હવે 17નો વારો આવશે. 17 એકાનો ઘડિયો તો 17 ચોગ 68, 6 ઉપર ઉતાર્યો બગડો. 17 તરી 51, 1 1 ઉપરથી ઉતાર્યો નવડો. હવે 17 એકાનો ઘડિયો આવડતો હોય તો તમને ખ્યાલ આવશે કે 17 એકાના ઘડિયામાં 119 ક્યાં આવશે? તો 17 સિત્તા 119, 0 0 0. તો 437 ગુણ્યા 17. 437 ને ફરીવાર 17 વડે ભાગીશું. 17 દુ 34, 9 7. તો અહીં ભાગ ચાલશે નહીં. તો 17 ભાગ નથી ચાલતો તો 17 પછીની અવિભાજ્ય સંખ્યા આવશે 19. 19 દુ 38, 43 માંથી 38 જશે તો 5 ઉપરથી ઉતાર્યો સાતડો. 19 તરી 57, 23 ગુણ્યા 19, 1 ગુણ્યા 23. તો અહીં તમે સ્પષ્ટપણે જોઈ શકો છો કે ત્રણેય સંખ્યાઓ અવિભાજ્ય પણ એક મોટી આવી. એટલે ઘણીવાર બાળકોને એવું થતું હોય છે કે સર 2 વડે ભાગ્યું, 3 વડે ભાગ્યું, 7 વડે ભાગ્યું નથી થતું, દાખલો નથી આવતો. પણ એવું નથી હોતું. તમારે અંત સુધી ભાગીને પૂરેપૂરો ટ્રાય કરશો તો જ તમે જવાબ મેળવી શકશો. તો 7429 ના અવયવ થશે 17 ગુણ્યા 19 ગુણ્યા 23. તો મિત્રો, આજે આપણે પ્રથમ પ્રકરણના સ્વાધ્યાયનો પ્રથમ પ્રશ્ન, જે અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપમાં દર્શાવો, તે જોયું. હવે આનાથી આગળ આવતા પીરિયડમાં ગુસ્સા અને લસા સમજીશું. ઓકે, ગુડ બાય.